તો પેડ રિવ્યૂ પૂરા થઈ ગયા હોય તો હવે હું શરૂ કરું. વેલકમ ટુ જંગલ. બોલિવૂડમાં છે ને એક પ્રથા છે, કોઈ પણ ફિલ્મ હિટ જાય એટલે એનું સિક્વલ બનાવી દેવાનું. સિક્વલ હંમેશાને માટે આમ જ હોય છે. પહેલી ફિલ્મ, બીજી ફિલ્મ, ત્રીજી ફિલ્મ, ચોથી ફિલ્મ, પણ છતાં મેકર્સને ક્યાં કીડો છે ખબર નથી પડતી, સિક્વલ બનાવવાનો બનાવી નાખે છે. આ ફિલ્મ તમને ખબર છે રિયલ સ્ટોરી પર બેઝ છે. વેલકમ ટુ ધ જંગલની વાત કરું છું. આ ફિલ્મ રિયલ સ્ટોરી પર બેઝ છે. તમે કહેશો કેવી રીતે? આ ફિલ્મની સ્ટોરી શું છે કે ભાઈ એક મોટો બિઝનેસમેન છે, હવે એને ટેક્સના પૈસા બચાવવા છે, તો એ વિચારે છે કે ચાલો આપણે ફિલ્મ બનાવીએ અને ત્યાં આપણે ખર્ચા બતાવી દઈએ, લોસ બતાવી દઈએ, જેથી કરીને આપણા જે મેઇન બિઝનેસ છે એમાં ટેક્સ ના ભરવો પડે. એટલા માટે એ ફિલ્મ બનાવવાનું વિચારે છે. તો આ જ વસ્તુ રિયલમાં છે. આ વેલકમ ટુ ધ જંગલ તમે ફિલ્મ જોશો એટલે તમને એમ જ થશે કે ભાઈ પ્રોડ્યુસરે ફક્ત ને ફક્ત ટેક્સના પૈસા બચાવવા માટે ફિલ્મ બનાવી છે. કોઈ જાતનો સેન્સ નહીં, હાવ નોન સેન્સ. જો હું એમ નથી કહેતો કે આ ટાઈપની ફિલ્મો આપણે ક્યારેય નથી જોઈ. મગજ બાજુમાં મૂકી અને માણવાવાળી ફિલ્મો આ પહેલી નથી. મેં અઢળક ફિલ્મો જોઈ છે કે જેમાં આપણે કાંઈ લોજિક મેજિક લગાડવાનું ના હોય, ફક્ત ને ફક્ત ફિલ્મ સ્ક્રીન પર આવે, હસ્યા રાખવાનું, જોયા રાખવાનું. આવી મેં અઢળક ફિલ્મો જોઈ છે. પણ આ એ ટાઈપની જ છે, પણ આ તો કંઈક અલગ જ લેવલની છે. એક તો અઢળક કલાકારો ફર્યા છે અને એક કે પાસે કામ જ નથી. દલર મહેંદી, તમે ટ્રેલરમાં દલર મહેંદીનું જે ડાયલોગ જોયો હતો ને, બસ એ એક જ ડાયલોગ છે. એની સિવાય દલર મહેંદી તમને લગભગ દેખાય નહીં સ્ક્રીનમાં ક્યાંય. દિશા ભટ્ટની શું કામ છે, હા જેકલીનું થોડું ઘણું કામ છે એટલે એ છે. ફિલ્મ મુખ્ય ચલાવનારા જોની લીવર છે, પરેશ રાવલ છે, અક્ષય કુમાર છે અને અરશદ વારસી છે અને સુનિલ શેટ્ટી છે. બધા 5 લોકો જ ફિલ્મને ચલાવે છે. એના સિવાય જે કલાકારો છે, કોઈ પાસે 2 લાઈન છે, કોઈ પાસે 3 લાઈન છે, કોઈ પાસે 4 લાઈન છે, એ બધા બોલીને એનું કામ પૂરું કરી નાખે છે. મુખ્ય મુદ્દો એ છે કે ફિલ્મમાં કોમેડી નથી. મારે બીજી કોઈ લોજિક મેજિકની વાત નથી કરવી, કારણ કે આ ટાઈપની ફિલ્મોમાં આપણે લગાડવાનું પણ ના હોય. પણ જે ફોર્સફુલી કોમેડી કરવાની ટ્રાય કરી છે અને જૂની ફિલ્મોના રેફરન્સ લેવામાં આવ્યા છે અને એનું જે પર્સનલ વ્યક્તિત્વ છે એના રેફરન્સ લેવામાં આવ્યા છે, પણ એ એકેય વર્ક નથી કરતા. એક પણ વર્ક નથી કરતા. એના સિવાય બીજી વાત કરીએ તો ઊંચા લંબા કદવાળું જે રિક્રિએશન થયું છે ગીતનું, એ ગીત ખૂબ સરસ છે. અને એ ગીત જે ફિલ્મોમાં આવ્યું છે, સ્ટાર્ટમાં જ આવે છે, એ ખૂબ સરસ છે. એના સિવાય જે કાંઈ ગીતો છે એ બધાય બકવાસ, બેકાર, ભંગાર, વાહિયાત લાગે છે. બધાની એક્ટિંગ પણ ઠીકઠાક છે. અક્ષય કુમારે ફૂલ ઓન નેચરલ કોમેડી, જે આપણે નમસ્તે લંડન ને સિંગ ઇઝ કિંગ ને એ સમયના જે અક્ષય કુમાર કોમેડી કરતા હતા ને, એવી એક કોમેડી કરવાની અહીંયા પૂરેપૂરી ટ્રાય કરી છે. રિસન્ટલી જ હમણાં ભૂત બંગલા આવી, એમાં પણ એ ટાઈપની નેચરલ કોમેડી કરવાની ટ્રાય કરી છે. અહીંયા પણ નેચરલ કોમેડી કરવાની ટ્રાય કરી છે. તો અક્ષય કુમાર, પછી સુનિલ શેટ્ટી, અરશદ વારસી, જોની લીવર ને આ બધા જ્યારે પડદા પર આવે ત્યારે તમને થોડું હસવું આવે છે. એના સિવાય બહુ ખરાબ અને બહુ બેકાર રાઇટિંગ છે, ડિરેક્શન પણ બહુ ખરાબ અને બહુ બેકાર છે. ફક્ત ને ફક્ત એક સ્ટુડિયોમાં આખી ફિલ્મને શૂટ કરી લેવામાં આવી છે અને કેરેક્ટરો, ઘણા બધા કેરેક્ટરો છે જે વેસ્ટ થયા છે, જેને બિલકુલ સ્ક્રીન ટાઈમ મળ્યો નથી. ફક્ત 1-2 લાઈન બોલાવવા માટે જ એ લોકોને અહીંયા રાખવામાં આવ્યા છે. મજનુ અને લેલાનો રેફરન્સ ખાલી લીધો, મજનુભાઈ અને ઉદય શેટ્ટીનો જે રેફરન્સ છે એ પાછલી ફિલ્મો વેલકમ હતી એટલા માટે અહીંયા ફક્ત લેવામાં આવ્યો છે. બાકી કાંઈ એના કનેક્શન નથી. ને પેલું જે પેઇન્ટિંગવાળો છે એ કે થોડુંક કેવું કે ભાઈ પાછલી વેલકમમાં હતું એટલે અહીંયા લેવામાં આવ્યું છે, એ બધું છે. બાકી કોઈ જાતના ક્યાંય કનેક્શન બિલકુલ નથી. ફક્ત ને ફક્ત ફિલ્મ થોડું ઘણું કલેક્શન કરે એટલા માટે ફિલ્મને વેલકમ બેક ને એની સાથે જોડવામાં આવી છે. બાકી આ ફિલ્મ એક અલગ જ ને હાવ અલગ જ લેવલની, અલગ જ યુનિવર્સ આનું ચાલી રહ્યું છે. એટલે અલગ નામ આપ્યું હોત તો આ ફિલ્મ ચાલે જ નહોતી. પણ વેલકમ છે ભાઈ, પેલી અમારી વેલકમ હતી એ ચાલી હતી, તો એનો રેફરન્સ ને એનો ત્રીજો ભાગ ને એ બધું કરી જોડી અને વેલકમ ટુ ધ જંગલ બનાવી કે ભાઈ કેવું છે એ નામના એ ફિલ્મ હતી, એ નામની, એના નામથી થોડું ઘણું કલેક્શન થાય. હું તમને બિલકુલ રેકમેન્ડ નહીં કરું ફિલ્મ જોવા જતાં નહીં. OTT પર આવે ત્યારે જોજો, ઘરે મળી ગઈ હોય તો ત્યાં જોજો. બાકી તમારા પૈસા બિલકુલ વેસ્ટ જશે. પરેશ રાવલ છે, સુનિલ શેટ્ટી છે, અક્ષય કુમાર છે, જોની લીવર છે, એના સિવાય ઘણા બધા કલાકારો છે. એટલે ચાલો આપણે જોવા જઈએ અને કોમેડી હશે ને એ બધું કાંઈ બધું મગજમાં રાખતા નહીં. બિલકુલ બકવાસ, બેકાર, વાહિયાત અને ભંગાર ફિલ્મ આ છે મારા મતે. છતાં તમારે ટ્રાય કરવી હોય તો તમે એકવાર પૈસા ખર્ચીને ટ્રાય કરી શકો છો. ધન્યવાદ.